દર્શક મિત્રો, ડીએનટીવી ના ન્યૂઝ રૂમમાંથી હું હેતલ શાહ આપનું સ્વાગત કરું છું। સમાચાર વિગતવાર જોતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। સમગ્ર દેશભરમાં બહુચર્ચિત સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં રાજ્યના માજી ગૃહપ્રધાન અમિત શાહને સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત। આગામી સુનાવણી 23મી નવેમ્બરે યોજાશે। બોડેલી મુકામે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના અભિવાદન સમારોહનું આયોજન। कांग्रेस अध्यक्ष सोनिया गांधी और यूपीए सरकार पर आकरा प्रहारों કરી कांग्रेस पक्ष ने आड़े हाथ लेता मुख्यमंत्री नरेंद्र मोदी। वडोदरा रेलवे स्टेशन खाते जीपीओ पार्सल ऑफिसમાંથી ભાજપાની પત્રિકાઓ મળી આવતા આચાર સંહિતાનો ભંગ થયો હોવાના આક્ષેપો કરતા શહેર કોંગ્રેસ પ્રમુખ। હવે જોઈશું સમાચાર વિગતવાર। દેશભરમાં બહુચર્ચિત तुलसी प्रजापति नकली एनकाउंटर केसनी आगामी सुनावणी सुप्रीम कोर्ट द्वारा 23મી નવેમ્બરે हाथ धरानार छे। राज्य અને દેશભરમાં ભારે ચર્ચા જગાવનાર સોહરાબુદ્દીન નકલી એન્કાઉન્ટર કેસમાં જામીન ઉપર મુક્ત થયેલા રાજ્યના માજી ગૃહપ્રધાન અમિત શાહને ગુરુવારે સુપ્રીમ કોર્ટે રાહત આપી છે। तुलसी प्रजापति एनकाउंटर केसમાં અમિત શાહ સામે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી અને તેમની ધરપકડ કરાશે તેમ જોરદાર અટકળો ચાલતી હતી। દરમિયાનમાં આ મામલે સર્વોચ્ચ અદાલતે ગુરુવારે સુનાવણી હાથ ધરતા આ કેસ ઉપર 23મી નવેમ્બર સુધી રોક લગાવી દીધી છે। આ કેસની સુનાવણી 23મી નવેમ્બરે હાથ ધરાનાર છે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ધુરંધર નેતા ચૂંટણી જંગમાં ઝંપલાવશે તેવી સંભાવના વધુ પ્રબળ બની રહી છે। વડોદરા જિલ્લાના બોડેલી મુકામે ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રીનો અભિવાદન સમારોહ યોજવામાં આવ્યો હતો, જેમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ઉપસ્થિત જનમેદનીને સંબોધતા કેન્દ્રમાં બેઠેલા સોનિયા ગાંધી અને કોંગ્રેસની યુપીએ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા। બોડેલીને તાલુકાનો દરજ્જો આપવાના અભિવાદન કાર્યક્રમમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે હજી અનેક તાલુકાઓની રચનાની રજૂઆતો આવે છે, પરંતુ આચાર સંહિતાને કારણે વિચાર થઈ શકતો નથી। તેમણે જણાવ્યું હતું કે ગુજરાતની પ્રજાને ભાજપ સરકાર પર સંપૂર્ણ વિશ્વાસ છે અને આગામી ચૂંટણીમાં આ પ્રજા કોંગ્રેસને જાકારો આપી ફરી એકવાર ભાજપને બહુમતીથી ચૂંટી કાઢશે અને આ સરકાર 26મી જાન્યુઆરીથી નવા તાલુકા અને જિલ્લાઓની રચના કરશે। કેન્દ્ર સરકારને ગત વર્ષે કોટન પર પ્રતિબંધ મૂકી ગુજરાતના ખેડૂતોને 7000 કરોડનું નુકસાન કર્યું હતું। દેશમાં ખેતીમાં ગુજરાતના ખેડૂતોનો સિંહ ફાળો છે, ત્યારે કેન્દ્ર સરકાર તેમને નુકસાન પહોંચાડવા નિત નવા પેંતરા રચે છે। દેશભરમાં કતલખાનાઓને કેન્દ્ર સરકાર મંજૂરી આપી નિર્દોષ અને અબૂધ પશુઓને મારી નાખવાનો એક કારસો રચ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી જણાવ્યું હતું કે શું આ નિર્દયી કોંગ્રેસને ગુજરાતની પ્રજા મત આપશે ખરી? કેન્દ્રની યુપીએ સરકારમાં કોંગ્રેસના સાંસદો દ્વારા બેફામ ભ્રષ્ટાચારો આચર્યા છે તેમ જણાવતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસનું બીજું નામ છેતરપિંડી છે। ગત વિધાનસભાની ચૂંટણી પૂર્વે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી છોટાઉદેપુર આવ્યા હતા અને જંગી જનમેદનીને સંબોધી હતી, તેમ છતાંય ત્યાં કોંગ્રેસનું સુરકુસુર્યું થઈ ગયું હતું। તેથી મિત્રો, આ વખતે તેમણે દિશા બદલીને રાજકોટ ગયા, પણ ગુજરાતની પ્રજા ત્યાં પણ તેમની દિશા બદલી કાઢશે તેમ મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું। ગુજરાતમાં દરેક ગૃહિણીને ઘરનું ઘર આપવાના પોકળ વાયદા કરનાર કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા મોદીજીએ જણાવ્યું હતું કે દિલ્હીમાં શીલા દીક્ષિતે પણ 12 વર્ષ અગાઉ લોકોને ઘરનું ઘર આપવાની જાહેરાત કરી હતી, પરંતુ તેમણે હજી સુધી કોઈને પણ ઘર ના આપી પ્રજા સાથે છેતરપિંડી કરી છે અને આ મામલે હાઈકોર્ટ સુધી ગયો છે। હાલમાં સોનિયા ગાંધીના જમાઈ રોબર્ટ વાડ્રા સામે કેજરીવાલે જે આક્ષેપો કર્યા છે તેનો કટાક્ષ કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મારે તો કોઈ દીકરો નથી કે કોઈ જમાઈ નથી, મારે ભેગું કોના માટે કરવાનું? ગાંધીનગરની તિજોરીમાં જે કંઈ પણ છે તે મારા 6 કરોડ ગુજરાતીઓનું છે। અંતમાં પોતાની આગવી શૈલીમાં મુખ્યમંત્રી મોદીએ જણાવ્યું હતું કે હું ગુજરાતમાં મુખ્યમંત્રી નહીં પણ ચોકીદાર બનીને બેઠો છું અને જ્યાં સુધી આ ચોકીદાર બેઠો છે ત્યાં સુધી કોંગ્રેસનો પંજો પડવા નહીં દઉં। આમ બોડેલી ખાતે આશરે 3000 જેટલી જનમેદનીને સંબોધતા મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા। અનેક વિસ્તારોમાં જ્યાં તો કરવા જેવું છે, હજુ અનેક તાલુકાઓ છે જેની નવી રચનાની રજૂઆત આવે છે, પરંતુ અચાનક આચાર સંહિતા આવી ગઈ, તેથી આવી ઘણી યોગ્ય માંગણીઓનો વિચાર જો થઈ શક્યો નથી। આખા દેશનો 80% કપાસ ગુજરાતમાં ઉગે છે, ગુજરાતનો ખેડૂત પણ હોય છે, માફ કરી દઈશું।
શું વચન આપ્યું? જો દિલ્હી કોંગ્રેસની મહારાષ્ટ્રમાં સરકાર બનશે તો અમે ખેડૂતોને વીજળી માફ કરી દઈશું. ભાઈઓ બહેનો, એમની સરકારને 4 વર્ષથી બેઠી છે, 4 વર્ષથી, પણ હજુ સુધી એક પણ ખેડૂતની વીજળી માફ નથી કરી. એટલું નહીં, મારી ફૂટીને પૈસા લે છે, એક જેની માફ નથી કરી. આને છોતરપિંડી કહેવાય ના કહેવાય? ભાઈઓ બહેનો, હું ચૂંટણીમાં કહું કે બોડેલીનો તાલુકો આપ્યો છે અને 26 જાન્યુઆરી ત્યારે હું કહી દઉં કે ના ના, હવે આવતી જાન્યુઆરી આપીશું તો ચાલે? એ છેતરપિંડી કહેવાય ના કહેવાય? આવું જો મોદી કરે તો મોદીને માફ કરાય? ભાઈઓ બહેનો, આ કોંગ્રેસ પ્રજા સાથે આવી છેતરપિંડી. ડિસેમ્બર મહિનામાં યોજાનારી આગામી વિધાનસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી દ્વારા 18મી તારીખથી ઉમેદવારોની પસંદગી શરૂ કરી દેવામાં આવી છે. આગામી વિધાનસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવતી જાય છે તેમ તેમ કાર્યકારી અને ટિકિટ મેળવવા માંગતા નેતાઓમાં ઉત્તેજના વધવા માંડી છે. ત્યારે બીજી તરફ ભારતીય જનતા પાર્ટી દ્વારા ઉમેદવારોની પસંદગીની પ્રક્રિયા તારીખ 18મીથી શરૂ કરી દેવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના 87 નિરીક્ષકો સમગ્ર રાજ્યમાં નીકળી પડ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાની 8 બેઠકો માટે નિરીક્ષકો તારીખ 21મીના રોજ વડોદરા આવનાર છે. આ નિરીક્ષકો જિલ્લાના કાર્યકરો, સમાજના આગેવાનોને મળી તમામ બાબતોની માહિતી મેળવશે. ઉમેદવારો વિશે પ્રજામાં કેવી છાપ છે અને તેમની કામગીરી કેવી છે તેની જાણકારી એકત્ર કરવામાં આવશે. વડોદરા જિલ્લાની કામગીરી સમગ્ર દિવસભર ચાલશે. ત્યારબાદ વડોદરા શહેરની 5 બેઠક માટે તારીખ 23મીના રોજ નિરીક્ષકો શહેરની મુલાકાતે આવશે. તેઓ પણ ભાજપા કાર્યકરો અને આગેવાનોને સાંભળશે. વડોદરા શહેરની 5 બેઠક માટે ભાજપામાં અનેક મુરતિયા ચૂંટણી લડવા થનગની રહ્યા છે. તેમાંના કેટલાનું નસીબ જોર કરે છે તે તો આવનારી વિધાનસભાની ચૂંટણી જ બતાવશે. દર્શક મિત્રો, ડીએનટીવીના ન્યૂઝરૂમમાંથી આજે બસ આટલું જ. આવતીકાલે નવા સમાચારો સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી ડીએનટીવી પરિવારની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.